સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસ હેઠળ 35 વર્ષીય ખેડૂત ગોપાલ બાવળિયાએ જીવ ગુમાવ્યો। મૂળી તાલુકાના ગઢડા ગામના ખેડૂતે વ્યાજખોરોના દબાણથી ખેતરમાં જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી, જેને કારણે તેના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। 25થી વધુ વ્યાજખોરો 10% સુધી વ્યાજ વસૂલતા હતા અને તેમનાથી સંતોષ ન થતા મૃતકની વાડીના દસ્તાવેજ પર તેમણે કબજે કરી લીધા હતા। અંતે પીછો ન છોડતા ખેડૂતે આભડખાતમાં આવી આ પગલું ભર્યું, જેના કારણે પરિવાર ઉપર આભ ફાટી પડ્યું। ખેડૂતોએ અને સમાજના લોકો વ્યાજ માફિયાઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। મારા ભાઈને માથે 35 લાખનું એમ કહેતા હતા જ્ઞાન છે। એ 5 વ્યક્તિ ભાઈ હતા। એકાબીજી મેં વાડીનો દસ્તાવેજ એ ભાઈને કરાવી દીધો હતો અને દસ્તાવેજ કરાવી બાદ પછી એમને ધમકી તોય મારા ભાઈને આપતા હતા કે પૈસા ભરણ 10% વ્યાજ તમારું હતું અને પૈસા ન થાય બાદ ભાઈએ અમારે આત્મહત્યા કરી।